ગુરુકુળમાં બાળકોનું બ્રેઇન વોશ. ભણવા આવનાર બાળક પરિવારને કરવા લાગે છે નફરત. શું સમઢિયાળામાં ચાલે છે વિદ્યાર્થીઓને પરિવારથી દૂર કરવાનું ષડયંત્ર? આવું કહેવું ન જોઈએ, પરંતુ આજની ઘટના જ કંઈક એવી છે. ગીર ગઢડા તાલુકાના સમઢિયાળામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં વડલી ગામના અશોકભાઈ શિંગાળાએ પુત્રને ભણવા મૂક્યો. સારા સંસ્કારના સિંચન માટે 3 વર્ષ સુધી ભણાવ્યો. પરંતુ આજે પરિસ્થિતિ એવી બની છે કે કિશોર પરિવાર સાથે રહેવા નથી માંગતો. કારણ છે જનાર્દન સ્વામી. કિશોર ગુરુકુળમાં જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો અને સ્વામીએ એવી રીતે તેનું બ્રેઇન વોશ કર્યું છે કે બાળકે પોતાના ઘરની મોહ માયા મૂકી દીધી. ઘટના આખી સમજાવીશું એ પહેલા જરા બાળકના પિતા પાસેથી સ્થિતિ સમજો. મારો છોકરો 8મા ધોરણમાંથી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણે છે અને છોકરો 10માનું પરીક્ષા પૂરી થઈ પછી અહીંયા આવવા માગતો નથી. એટલે સ્વામીના કહેવાથી ફોન દ્વારાથી એને ફોનથી એને શિખામણ આપે છે કે તું અહીંયા આવ અને બીજી પ્રક્રિયા ચાલુ કરે છે. ગમે એમ કરીને લાવો તો અહીંયા એકવાર તો ભાગીને વયો ગયેલો છે. અહીંયા લાવ્યો તો મારીને લાવ્યો તો ભાગીને વયો ગયો વેકેશનમાં. અહીંયા વેકેશનમાં માગવા અમારા ચરિત્રમાં આવતો નથી, અમારા પરિવારમાં ભળતો જ નથી. રૂમમાં પુરાઈ રહી છે અને અમારી એ વાત પણ નથી કરતો. ખાવા 8 દિવસ તક ખાધું નહોતું. ગુરુકુળ જવાની જીદ કરે છે કિશોર. ના પાડવા પર જમવાનું છોડી દે છે. વેકેશનમાં વિદ્યાર્થીઓ ઘરે આવવા ઉત્સુક હોય, પરંતુ અહીં કિશોર ગુરુકુળ જવાની જીદ કરે, જમવાનું છોડી દે. આ બધા લક્ષણોને જોતા અશોકભાઈ દીકરાની નોટબુક ચેક કરી તો જાણવા મળ્યું કે તેને પરિવાર વિરુદ્ધ ઉશ્કેરી સાધુ બનવાની પ્રેરણા અપાઈ રહી છે. જરા તે લખાણ તમે પણ જુઓ. પહેલી નોટમાં લખ્યું છે, માતા પિતામાં હેત કેટલું ઓછું? જવાબ 78%. ઘર અને ગામથી હેત કેટલું ઓછું? જવાબ 100%. સાધુ બનવાનો સંકલ્પ કેટલો? જવાબ 100%. આ સિવાય અનેક લખાણ એવા છે જેમાં માતા પિતા અને પરિવાર વિરુદ્ધ ખરાબ અને સંતો વિશે સારું લખાણ છે. એટલું નહીં, માતા પિતાએ કિશોર પાસે સ્વામીને ફોન કરાવ્યો તો ગુરુકુળ આવવા માટે ન જમવાની પણ સલાહ આપી. મજા આવે ને નેક્સ્ટ ક્રિકેટ રમવાની. બાકી સારું છે ને બધું? કાલે આવશે પરમ દિવસે સારી રીતે ગોઠવી લેજે. અટકે તો પાછું ખબર વગર બહારથી ગમે ત્યાંથી ફોન કરી દેજો. હેઠ રાખવાની હો. પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું. પછી ક્યારે આવે એમ કહે ને કેમ કે પાછું આવી આવે પરમ દિવસે પાછું આવી જાય એમ કહેવાનું. હવે જ્યાં આવા સ્વામીઓ હોય ત્યાં કોઈ મા બાપનું કિશોર કેવી રીતે સુરક્ષિત રહે? જરા કિશોરની માતાની વેદના પણ સાંભળો. મારો એક જ છોકરો છે, 2 છોકરીઓ છે. એક કોટનો છોકરો છે ને એ સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે ને ત્યાંથી સ્વામી મગજમાં કંટ્રોલ કરી લીધો. એટલે એ એનું સ્વામી કે એમ કરે છે, અમારું કોઈને માનતો નથી કાંઈ અને ગેરવ્યવહાર કરે છે. કોઈનું માનતો નથી એવું બધું કરે. ઘરમાં રહેતો નથી, ખાતો પીતો નથી. સ્વામી કહેવાથી ખાતો નથી. એનું અમે રેકોર્ડિંગ કરેલું છે. આંગે જ્યારે અમે સમઢિયાળા પહોંચ્યા તો સ્વામી ગાયબ હતા, પરંતુ ગુરુકુળના આચાર્ય મળી ગયા, જેમણે પણ ગોળ ગોળ વાતો કરી અને આ વાતથી અજાણ હોવાનું રટણ રટ્યું. એવું તો સાહેબ મેં ક્યાંય ઓલું નથી જોયું, બરાબર? તમે કહો છો, બરાબર? એના મા બાપનો એવો પણ આક્ષેપ છે. એ તો એના મા બાપ તો ગમે એ કહે સાહેબ, પણ એ તો હું કહું કે આમ નથી, બરાબર? તો તમે ક્યાં માનો છો? સ્વામી જોડે જે વાર્તાલાપ થયો છે એનું રેકોર્ડિંગ છે એમના, અને એ રેકોર્ડિંગમાં સ્વામી કહી રહ્યા છે કે ભૂખ્યા રહેવું અને જેથી કરીને અહીંયા મૂકી જશે એવી બધી વાતો કરવામાં આવી છે. તો એ આક્ષેપ તો પાયા વિહોણો ના કહી શકાય ને. તો સાહેબ એ બાબતે તો મને કોઈ જાતની ખબર જ નથી. તો ગુરુકુળ કે જ્યાં જ્ઞાનની સાથે સાથે સંસ્કારનું સિંચન થવું જોઈએ, નહીં કે પરિવારને છોડી મૂકવાનું જ્ઞાન મળવું જોઈએ. સવાલ અહીં એ છે કે શું સમઢિયાળા સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી બાળકોના બ્રેઇન વોશ કરે છે? અને જો એવું નથી તો સ્વામી કિશોરને ભૂખ્યા રહેવાનું કહી પોતાની પાસે આવવાનું કેમ કહી રહ્યા છે? આ સવાલનો જવાબ તો સ્વામી જ આપી શકે, જે હાલ ગાયબ છે.
રાકેશ દવે, VTV ન્યૂઝ, ઉના.